નગરપાલિકાની ચૂંટણી અને નગરપાલિકાની ચૂંટણીમાં બુલેટ રિપોર્ટરનો કાર્યક્રમ નગરની પંચાયત માટેથી કરજણના મહમદનગરીમાં આવી ગયા છીએ। અત્યારે મહિલાઓ જે છે આ વિસ્તારની એની સાથે વાત કરીશું સીધી કે ઇલેક્શનનો માહોલ કેવો છે। આ વખતે નગરપાલિકાની ચૂંટણીમાં શું મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરવાના તમે? મોહમ્મદ સિંધીને અમે તો કરવાના। કોણ છે એ? મોહમ્મદ સિંધી અમારા સરપંચ છે એના, એમને જ ઓળખીએ છીએ અમે તો ને એમને જ વોટ આપીશું। અને જરૂરિયાત શું છે આ વિસ્તારને અત્યારે કે જે જોતું હોય તમારે પાણી, રોડ, રસ્તા? અમને મોહમ્મદ સિદ્ધીની બધું જ આવેલું છે, પાણી આવેલું છે, રોડ આવેલું છે, રહેવા માટે જગ્યા બધું એમને જ આવેલું છે મોહમ્મદ સિંધીએ જ, એટલે અમે તો એમને જ આલવાના છે સર। કમર પાણી હોય ને તો કમર પાણીમાં એ આવીને ઉભા રહે છે અને બધાને ખાવાની બાવાની બધી વ્યવસ્થા કરાવે છે। બીજું નગરપાલિકા પાસેથી શું ઈચ્છા છે કે હજી આપે કંઈ? હા આપે તો ખરા જ ને, આવે એમને લાવીશું તો આપવાના જ છે ને। શું જોઈએ છે? એમને થોડું કામ બાકી હશે તે કરશે એમની મેં તે। કેવા કામ બાકી છે? હજુ કોઈ કામ આવડે તો કોઈ કામ બાકી નથી, ખાલી અમારી ઘરોની માંગણી છે, આવાસની ઘર ખાલી નામે કરી આલે બસ। શું માંગણી છે તમારી? શું કહેશો તમે? અમારે એક જ ઈચ્છા છે કે મોહમ્મદ કાકા જીતીને આવે ને અમારી ઈચ્છા પૂરી કરે, બસ। ઈચ્છાઓ શું શું છે તમારી હજી? અમે જે માંગ્યું એ મોહમ્મદ કાકાએ આપ્યું છે, એવું જ નહીં। અમે સુખ દુઃખ પાણી ભરે તો બી મોહમ્મદ કાકા જ આવે છે, બીજું કોઈ વ્યક્તિ આવતું નહીં અમારા ફળિયામાં, એટલે અમે મોહમ્મદ કાકાના હંગાતા છે ને મોહમ્મદ કાકાને જ અમે લાવશું। આવાસના મકાનોની કેટલીક જરૂરિયાત છે અહીંયા વિસ્તારમાં? બધાને ઘણી જરૂર છે, પણ અમે દુઆ કરીએ છીએ કે મોહમ્મદ કાકા જ આવે, બસ એટલી ઈચ્છા છે અમારી। હા એટલું જ બસ। તમે શું કહેશો બેન, શું જરૂરિયાત છે એ સિવાય બીજું કઈ પાણી, લાઇટ કેવું કઈ તકલીફો શું શું છે હજી? મોહમ્મદ દાદાને આગળ કરવા, મોહમ્મદ દાદાને જ આલવાના, અમારી કોઈ તકલીફ નહીં। તમે શું કહેશો બધાય? મોહમ્મદભાઈ ભૂખ્યા તરસે બી અમારે કને પાણીમાં બી આટલા પાણીમાં આવે છે, અમને ડૂબાવા નહીં દેતા, અમને ખાવા પાણી બધું પૂરું કરું છે સાહેબ, પણ અમારા મા બાપો જ અમારા સરપંચ જ છે। હા, નગરપાલિકા પાસેથી શું ઈચ્છા છે કે અહીંયા વિસ્તારને આપે કાંઈ એવું? રોડ તો છે, પાણી, પછી આવાસના મકાન, આટલું સુખ બહુ થઈ ગયું, ભગવાન એમનું સારું કરે। અમે કોઈથી વિરોધ નહીં, અમે હા એક જ છે બધા, તમે હોય અમારા જ છો। હા હું રહું છું। હા, તો શું જરૂર શું લાગે છે? આવાસના મકાન, લાઇટ, પાણી ભરાઈ જવાની સમસ્યા, શું કામગીરી થવી જોઈએ છે આ વિસ્તારમાં? આ વિસ્તારમાં બધું ટોટલી ઓલરેડી મોહમ્મદભાઈ જે હતા તે બધું કરી ચૂકેલા છે અને અત્યારે ઓલરેડી પ્રજા એમની સાથે જ છે અને પ્રજાના જોશથી એ જીતશે। તમે શું કહો છો? જો સાહેબ જરૂરિયાત વસ્તુ તો બધી એમને આપી છે, પૂરો માંગ અમે કરી છે ને તો બી અમને એનાથી જાજુ વસ્તુ આપ। મોહમ્મદભાઈની વાત સમજી ગયા। નગરપાલિકા પાસેથી શું ઈચ્છા છે કે નગરપાલિકાએ કોઈ કામગીરી કરે? એમ કામગીરી તો અમારી તો અમે તો નગરપાલિકાને નહીં રોકતા, અમારા દાદા અમારી જોડે સાથે છે ને, અમને બધું અમને નમ્ર વિનંતી છે, એટલું બધું અમે જેટલું માગ્યું નથી ને એટલું જાજુ વસ્તુ કરે। અમારી માંગ છે, મારું કામ બી પૂરું કરીને કરે છે, એટલે અમારી માંગ છે કે આ જ વસ્તુ અમારી જીત બી અમે કરીશું નહીં। તમે શું કહો છો? બસ અમારે એ જ કહેવાનું કે અમારી જે સમસ્યા છે એ પૂરી કરે જ છે દાદા, એટલે અમારે પક્ષને અમારે કોઈ એ નહીં, અમે તો માણસ જોઈએ છે। નગરપાલિકાએ શું ખર્ચો કરવાની જરૂર લાગે છે અહીંયા? નગરપાલિકામાં અમારે જો જરૂરિયાત વધારે અમારું થઈ જાય છે, કીધા વગર જ થઈ જાય અમારું કામ, એટલે પછી હવે અમારે કઈ જરૂર જ નહીં રહેતી। આવાસના મકાનની જરૂરિયાત લાગે છે? છે ને આવાસના મકાનો બી છે અહીંયા બીજા વધારે નવા બનાવવાની જરૂરિયાત ખરી? પડશે તો જરૂર પડશે તો દાદા લઈ આવશે પાછા ગ્રાન્ટ મંજૂર કરીને। ગ્રાન્ટ અહીંયા સુધી પહોંચે છે પૂરેપૂરી? પહોંચે ને, ઉપરથી નગરપાલિકા આપે ને। તો આ મહમદનગરી અને મહમદનગરીની અંદર ખાસ કરીને વ્યક્તિ વિશેષ અને જે જરૂરિયાતો જે છે પાયાની અહીંયા એ પૂરી થઈ હોય એવા પ્રકારની વાત આખી સામે આવી રહી છે। નગરપાલિકાની ચૂંટણી અને નગરપાલિકાની ચૂંટણીમાં બુલેટ રિપોર્ટર અને બુલેટ રિપોર્ટરમાં નગરની પંચાયત માટેથી અત્યારે અમે આવી ગયા છીએ અને કરજણના અત્યારે અશરફનગર વિસ્તારમાં અમે છીએ, ત્યાં અહીંયાના લોકો અને સ્થાનિકો આપણી સાથે જોડાયેલા છે। સૌથી પહેલાં અત્યારે નગરપાલિકાની ચૂંટણીની અંદર પ્રચાર કેવા પ્રકારનો ચાલે છે, માહોલ કેવા પ્રકારનો છે અંગે વાત કરીશું। એના જે નેતા છે એમની સાથે શું પ્રચાર અને પ્રસાર કેવા પ્રકારનો ચાલી રહ્યો છે, શું માહોલ છે આખો? ખૂબ જ સારી રીતે પ્રચાર ચાલી રહ્યો છે, એકદમ હકારાત્મક રીતે પ્રચાર ચાલી રહ્યો છે। અને જે રીતે અમે સ્થાનિક આ વોર્ડ નંબર 7 છે અને મોટે ભાગે અહીંયા લઘુમતી વિસ્તાર છે અને આ વિસ્તારમાં એટલું જોયું કે
જે સમર્થન છે, જે માનનીય મોદી સાહેબના ફેવરમાં ખૂબ સારું એવું સમર્થન છે. કારણ કે અમે અહીંયા પ્રચારમાં જોઈ રહ્યા છે, કારણ કે આ વિસ્તારમાં તમે પણ જુઓ આખું માહોલ જે છે, તમે આખું એક પોઝિટિવ હક અને લોકો વિકાસની રાજનીતિને વધારે સમર્થન આપી રહ્યા છે. જે યોજનાઓ છે, જે સરકારી યોજનાઓ છે, જેના લાભ પ્રજાને મળ્યા છે, તો આ મુદ્દે ખાસ કરીને આવા મુદ્દા પર જ આખી ચૂંટણી અત્યારે યોજાઈ રહી છે. અને પ્રજાને જોઈએ છે સુવિધા, પ્રજાને જોઈએ છે સુખાકારી, તો એ સુખાકારી કોણ આપશે એ પણ એ સમજી ચૂક્યા છે. અને હાલ જે યોજનાઓ, કારણ કે ગ્રામ્ય વિસ્તાર છે, નગરપાલિકા છે, ત્યાં મોટે ભાગે પ્રજાને સુખ જે એમને જે જરૂરિયાત છે, હા, એ જરૂરિયાતો પરિપૂર્ણ, અને કોણ પરિપૂર્ણ કરશે એ પણ એ સમજે. અને આ આખી ચૂંટણી એક વિકાસલક્ષી રાજનીતિ પર આધારિત છે. તો સારા કામોને લઈને આખી નગરપાલિકાની ચૂંટણી આધારિત છે. બીજા એક વડીલ છે આપણી સાથે, એની સાથે વાત કરીએ. કાકા, શું નામ છે તમારું? મારું નામ દાદુભાઈ મુલતાની, અને મારી દીકરાની મિસિસ ઊભી છે મુમતાજબેન. અને અમે લોકો સાહેબ 1972થી જનસંઘની સાથે જોડાયેલા છે તે જમાનામાં. અને એમાં કરજણની અંદર ફક્ત 2 જ વ્યક્તિ, એક અરવિંદભાઈ અને એક રઝાકભાઈ અને એક ત્રીજો હું, આ સિવાય કોઈ તે વખતે ભાજપમાં હતું નહીં સાહેબ. એ ભાજપની અંદર અમે 3, અને પછી અમે ચૂંટણી લડેલા બી અને જીતેલા બી. અને આજે અમને પાછું એવું થયું કે ભાઈ અમારે આ વિકાસ માટે આ ગામમાં આવવું જોઈએ ફરી, એટલે અમે અમારા દીકરાની મિસિસને ઊભી રાખી. આ વખતે આ નગરપાલિકાની ચૂંટણી છે, તો આ નગરપાલિકાની ચૂંટણીની અંદર કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખશો? સાહેબ, મુદ્દાની અંદર કે ભાઈ જે લોકો નેતાઓ છે, જે આગળના સ્તંભમાં હતા, એ લોકોની જે કામગીરી હતી, એમની જે ભૂલો હતી, અને એ ભૂલોને સુધારવા માટે અને અમે લોકો સાથ અને સહકાર, સબકા સાથ સબકા વિકાસ, એ વાતને સંપૂર્ણપણે માનીએ છીએ. અને એની અંદર જે આ ભાગ છે, આ વલીનગરી કહેવાય છે, 512 કહેવાય છે, મહમ્મદનગરી કહેવાય છે, એની અંદર જે ગોટાળા થયા, જે કામોમાં બહુ વિચિત્ર વાત થઈ, ત્યારે તો એમને ટિકિટ ન આપવામાં આવી, અને અમને સામેથી ટિકિટ આપવામાં આવી, અને સામેથી ટિકિટ આપીને અમે એ સાબિત કરીને બતાવી દઈશું કે ભાઈ જેમ દિલ્હીની અંદર અરવિંદ કેજરીવાલ પોતે હારી ગયા. આપ વિચારો સાહેબ, હવે એ હારી ગયા ને પછી એના પ્રોસેસો જે છે અને કાયદાકીય જે છે એ કેટલી મોટી વાત છે. એની જગ્યા પર અમે લોકો આજે એ કામ કરીને બતાવવા માંગે છે. અમે એમને એ બી સમજાવ્યું કે ભાઈ તમે લોકો અમારા સમર્થનમાં આવી જાઓ, તમે અમારા જ છો, ગઈકાલ સુધી તો હતા જ, અને આજે બી હજુ અમે તમને લેવા માંગીએ જ છીએ, એવું નથી. પણ એ લોકોને કંઈક કારણો હોય છે. હવે એક્ઝામ્પલ તौर પર કે ભાઈ આપમાં જોડાવા માટે 20 લાખ રૂપિયાની લેણદેણ થઈ હોય, એ યોગ્ય છે સાહેબ? એટલે અમને આ બાબતોનું દુઃખ છે. અને હું 2 મસ્જિદનો પ્રમુખ છું. હું જેવી તેવી વ્યક્તિઓ કે જેવી તેવી વાત નથી કરતો ને. ઇસ્લામ ધર્મની પૂરેપૂરી વાતોને હું સમજી ચૂક્યો છું કે ભાઈ ઇસ્લામ શું કહેવા માંગે છે, નરેન્દ્રભાઈ શું કહેવા માંગે છે. હવે સામેવાળાની પર જો આપણા આક્ષેપો ઠોકીએ એ યોગ્ય નથી સાહેબ. બીજા એક યુવાન છે આપણી સાથે, એની સાથે વાત કરીએ. નગરપાલિકાની ચૂંટણી, આ વિસ્તારને હજી શું જરૂર છે, શું થઈ ગયું છે કે શું બાકી છે કંઈ? જી, મારું નામ મોહમ્મદભાઈ મુલતાની છે, અને હું અહીંયા રહું છું આ જ વિસ્તારની અંદર 7 નંબરના વોર્ડમાં. અમારા વિસ્તારની અંદર મુસ્લિમ લઘુમતી વોટ વધારે છે અને વસ્તી પણ વધારે છે. પણ અમને ઉપરથી જે મોદી સાહેબની કામગીરી છે એને અમે સંપૂર્ણપણે સ્વીકારીએ છીએ, અને એમની ઉપર અમને સબકા સાથ અને સબકા વિકાસ ઉપર અમને ભરોસો છે. અને ભરોસાને લઈને અમે ભાજપ સાથે જોડાયા છીએ, કારણ કે આગળના કોર્પોરેટર જે હતા, મારા વિસ્તારની અંદર મેં 3 વખત નગરપાલિકાની અંદર અરજી આપેલી છે કે ગટરની પ્રોબ્લેમ છે, રોડના પ્રોબ્લેમ છે. હજુ સુધી સાહેબ મારી સોસાયટીમાં ગટર લાઈન કે રોડ આવ્યા નથી. આજે હું 5 વર્ષથી એ સોસાયટીમાં રહું છું. તો એ કામ નથી થયા, એના લઈને અમે એને આ ભાજપની સાથે જોડાયા છે કે જેથી કરીને વિકાસ થાય અને અમારા ગટર લાઈનોનો જે પ્રશ્ન છે એ ઉકેલાય. એના માટે અમે ભાજપ સાથે જોડાયા છીએ. અને તમામ લઘુમતી સમાજના લોકો પણ જેમ દિલ્હીની અંદર ખોબે ને દોબે મત આપ્યા છે સાહેબ ભાજપને, દિલ્હીની અંદર ભાજપની સરકાર બનવા જઈ રહી છે. જ્યારે આમ આદમી પાર્ટીની કામગીરીથી ના સંતુષ્ટ થયેલા લોકોએ ભાજપને સપોર્ટ કર્યો છે, એવી જ રીતે અહીંયા પણ અમારા મુસ્લિમ સમાજના લોકો ભાજપને સપોર્ટ કરે છે. અને ભાજપના કોર્પોરેટરોને અમે ચૂંટી લાવીશું, અને નગરપાલિકાની અંદર પણ અમે ભાજપનું બોર્ડ બેસવું.